હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો? તો અત્યારે સાંજના વાગી ગયા છે 5:30-6 અને હવે આજે મને એવો વિચાર છે કે હું પાઉંભાજી બનાવું. તો ચલો અત્યારે પાઉંભાજીની તૈયારી મેં કરી દીધી છે. તો હમણાં શાક અમે બધું લઈ આવ્યા છીએ. તો અત્યારે મેં અહીંયા કુકર રાખી દીધું છે. તો હવે કુકરમાં આપણે બધું મિક્સ શાક એડ કરી દઈએ. મેં અહીંયા શાક કટિંગ કરીને રાખી દીધું છે. તો આ છે કેપ્સિકમ, આ છે વટાણા, આ છે કોબીજ, આ છે ફ્લાવર, આ છે તીખા મરચાં, આ છે રીંગણ. તો આ બધું આપણે બાફવા મૂકી દઈશું કુકરમાં. આમાં મેં 1.5 લોટા જેટલું પાણી લઈ લીધું છે. હવે આ બધું આપણે પાણીમાં નાખી દઈશું. તો આ બધું મેં પાણીમાં નાખી દીધું છે અને આમાં થોડું મીઠું પણ એડ કરી દીધું છે. હવે આને આપણે ઢક્કણ ઢાંકી દઈએ. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું અને હવે આપણે એને પાકવા માટે મૂકી દીધું છે. તો હવે આને 1-2 સીટી આપણે લઈ લેવાનું છે. ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી દઈએ. ગાઈસ, આપણે જે મેઇન વસ્તુ જ ભૂલી ગયા હતા. તો હવે આપણે આને પણ આ રીતના કટિંગ કરી નાખી દઈએ. તો ચલો મિક્સ કરીને ઢક્કણ બંધ કરી દઈએ. સો ફાઇનલી 2 સીટી વાગી ગઈ છે અને આપણું બધું શાક બાફાઈ ગયું છે, જોઈ શકો છો તમે. આદુ મરચાં લસણ અને એની પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે. અને આ છે ટામેટા અને આ છે મસાલો અને આ છે હિંગ અને આ છે લીંબુ. તો ચલો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખીશું લસણ ડુંગળીવાળો પેસ્ટ અને આપણે ધીમે તેલમાં ફ્રાય કરીશું. અને બ્રાઉન થવા દઈએ થોડી વાર. સરસ મજાનું બ્રાઉન થઈ ગયું છે, જોઈ શકો છો તમે. હવે આમાં આપણે નાખીશું થોડી હિંગ અને હવે આમાં નાખીશું આપણે ટામેટા. તો થોડી વાર આપણે ટામેટાને આ રીતે જ મિક્સ કરવાનું છે. ફાઇનલી આનો પણ કલર મસ્ત આવી ગયો છે. હવે જે આપણે મસાલા જે આપણે લીધા હતા એ અંદર એડ કરી દઈએ. તો થોડી વાર આને કકડવા દઈએ. તો હવે આપણે જે બાફેલું શાક હતું એ બધું મિક્સ કરી દીધું છે આનાથી, કારણ કે આપણા પાસે એનું મશીન નથી એટલા માટે આપણે આનાથી મિક્સ કરી છે. તો જે મેં બટેકા નાખ્યા હતા એ ફોલીને પછી મિક્સ કરવાનું. તો આ મેં આનેથી રેડી કરી દીધું છે. હવે આને સાઈડમાં મૂકીને આ બધી પેસ્ટ આપણે આમાં નાખી દઈશું. બધું શાક આમાં નાખી દીધું છે અને સરસ મજાનું આપણે મિક્સ કરી લઈએ. અને હવે એમાં નાખવાનું છે જે બાફેલું પાણી હતું એ. જેટલું આપણે રાખવાનું હોય એટલું પાણી એડ કરી દઈએ. હજી પણ થોડું છે તો આપણે એ પણ અંદર નાખી દઈએ અને થોડી વાર હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું. તો મસ્ત મિક્સ કરી દીધું છે બધું શાક. હવે આને આપણે સીબું ઢાંકી દઈએ ઉપર થોડી વાર. ભાજી સરસ મજાની ઉકળવા માંડી છે, જોઈ શકો છો તમે. તો સરસ મજાની ઉકળી ગઈ છે. હવે એમાં આપણે ભાજી પાઉંનો મસાલો એડ કરીશું. જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે એડ કરવાનું. તો જોઈ શકો છો તમે મસ્ત કલર આપણી ભાજીનો આવી ગયો છે. હવે એમાં નાનું એક લીંબુ એડ કરી દઈશું. તો આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે એમાં લીલા
ધાણા એડ કરી દઈશું. તો ફાઇનલી અમારી ભાજી પાઉં રેડી થઈ ગઈ છે. હવે ચલો ટેસ્ટ કરીએ આપણે કે કેવી બની છે, કારણ કે મારે વચ્ચે વચ્ચે ટેસ્ટ કરવાની ટેવ નથી, એટલા માટે. મારી ફેવરેટ વસ્તુ આ ખબર તમને ગાઈસ. તો ચલો આપણે આને ટેસ્ટ કરીએ. એકદમ મસ્ત ટેસ્ટ હે. ગરમ ગરમ ટેસ્ટ કરવું પડશે ગાઈસ તમને બતાવવા માટે. મસ્ત બની ગાઈસ, તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. તો ચલો આ તે મારી આજની રેસીપી. આ છે છાશ. છાશમાં હું નાખીશ થોડાક ધાણા, કારણ કે મને ધાણાવાળી છાશ બહુ ભાવે. તો કેવો લાગ્યો અમારો વિડીયો? જો પસંદ આવ્યો તો લાઈક શેર જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો સાથે અમે મળીશું જલ્દીથી. તો અમારો વિડીયો પસંદ આવે તો જલ્દી લાઈક તો બને જ, અને કમેન્ટ પણ કરજો કે મેં કેવી રેસીપી બનાવી છે. તો ચલો મળીએ, બાય બાય.